સુરત શહેરના બેસાણ વિસ્તારમાં પોલીસ દ્વારા બે ચક્રીય વાહન ચાલકોને ધારદાર દોરીથી સલામતીને ધ્યાનમાં રાખીને એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં પોલીસે બાઇક અને મોપેડ ચાલકોને સેફટી ગાર્ડ વિતરણ કર્યા હતા. આ પહેલ હેઠળ મોટરસાયકલ અને સ્કૂટર ચલાવતા લોકોને રસ્તા પરની ધારદાર દોરીથી સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ ખાસ કરીને હેલ્મેટ પહેરવાની આવશ્યકતા, ગતિ મર્યાદાનું પાલન અને અન્ય વાહનો સાથે સુરક્ષિત અંતર રાખવા જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણના સમયે થતા એક્સિડન્ટ ઘટાડવા બે ચક્રીય વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓ સાથે આવા સહયોગથી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે, એમ પોલીસનો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના સમયે ધારદાર દોરાથી કેટલાક મોટરસાયકલ અને બાઇક સવાર ઇજાગ્રસ્ત થતા હોય છે, જેથી આ સંસ્થાના સહયોગથી બેસ્તાન પોલીસે સેફટી ગાર્ડ વિતરણ કર્યા હતા. આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ઝોન 6 સાહેબ શ્રી તથા એસીબી સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ બેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ નામના જે એનજીઓ છે એ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે બેસ્તાન 4 રસ્તા ખાતે આજે સેફટી ગાર્ડ છે એનું વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. સમગ્ર સુરત શહેરના લોકો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ દોરીથી ઉત્સવને ઉજવતા હોય છે અને તમે બધા જાણો છો એમ જાહેર રસ્તા ઉપર દોરી પડે તો કોઈ પણ વ્યક્તિનું ગળું કાપવાથી મરણ થતું હોય છે. આવા ઘણા બધા બનાવો પણ બને છે. તો આવા બનાવોને અટકાવી શકાય અને લોકો પોતાની સેફટી અને સિક્યુરિટી સાથે મુસાફરી કરે તો એમને અડચણરૂપ ના થાય, કોઈનો જીવ ના જાય, એના ભાગરૂપે એક આ સેફટી ગાર્ડ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. અને આ આયોજનનો હેતુ મુખ્ય એ છે કે લોકો પોતાની સુરક્ષા સારી રીતે રાખે. બીજા નંબરમાં જિંદગી જીવદયા ટ્રસ્ટ જે છે એ કોઈ પશુ પંખીડા, કોઈ કબૂતર છે કે કોઈ બીજા પક્ષી છે એમને પણ જો કોઈ દોરી વાગી હોય તો એમની પણ સારવાર માટેનું કામ કરે છે. જેથી તમામ નાગરિકોને એ પણ અપીલ છે કે કોઈ આવા પશુ પંખીઓ કોઈને પણ આવી દોરીની ઈજા થઈ હોય તો જિંદગી જીવદયા ટ્રસ્ટનો પણ સંપર્ક કરી શકે છે. લોકો પોતાની સુરક્ષાથી ખૂબ સારી રીતે મકર સંક્રાંતિ પર્વ ઉજવે એવી શુભકામના. થેન્ક યુ.